નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વસ્તી ગણતરીની એપ કેવી રીતના ઇન્સ્ટોલ કરવી અને તેને પાસવર્ડ કેવી રીતના ચેન્જ કરવા, નવા પાસવર્ડની પિન કેવી રીતના બનાવવા તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સેન્સ 2027 હાઉસ લિસ્ટ નામની એપ્લિકેશન છે જે 14 MBની છે, જે એન્ડ્રોઈડ વર્ઝન 12 અપ જેના ઉપર તે ઇન્સ્ટોલ થઈ શકે છે. એના નીચેના કોઈ પણ એન્ડ્રોઈડ વર્ઝન હશે તેમાં ઇન્સ્ટોલ થશે નહીં. તો તેની સંપૂર્ણ સમજ આપણે યુઝર આઈડી પાસવર્ડ કેવી રીતના ચેન્જ કરવા, તેના પિન કેવી રીતના બદલવા તેની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોવાના છીએ. તો મારો નાનો એવો વિડીયો બનાવ્યો છે, તેને તમે શાંતિથી નિહાળજો. નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો શિક્ષક મિત્રો, આપણે આજે જોવાના છીએ કે HOL એપ જે વસ્તી ગણતરી 2027 હાઉસ લિસ્ટ નામની એપ્લિકેશનની અંદર પાસવર્ડ અને પિન કેવી રીતના બનાવવા તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ HLO ડાઉનલોડ કરવાનું. HLO એટલે કે સેન્સ 2027 હાઉસ લિસ્ટ. આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે. એ ઇન્સ્ટોલ કર્યા પછી જે ટર્મ કન્ડિશન માગે, જે અલાઉડ નામનું ઓપ્શન માગે તે અલાઉડ આપવાનું છે. તો સૌ પ્રથમ પહેલા સ્ટેપની અંદર લોગિન આઈડી એટલે કે યુઝર આઈડી બનાવવાનું. યુઝર આઈડી તમને મોબાઈલની અંદર મેસેજ અથવા તો મેલ આવ્યો હશે, એ મેલનો ઉપયોગ કરી એ મેલમાંથી તમારે યુઝર આઈડી જોવાનો છે અને એ યુઝર આઈડી તમારે આની અંદર દાખલ કરવાનો છે. જે EV કરીને હશે, બરાબર, દરેકનો મેસેજ આવ્યો હશે, એ મેસેજનો યુઝર આઈડી નાખવાનો છે. એના પછી સ્ટેપ 2 ની અંદર શું કરવાનું છે શિક્ષક મિત્રો? કેપ્ચા કોડ. તો નીચે કેપ્ચા કોડ કેપિટલ, સ્મોલ, બધા ફંક્શન અલગ અલગ આપ્યા હશે. એ કેપ્ચા કોડ તમારે દાખલ કરવા છે. દાખલ કરશો એટલે લોગિન પર ક્લિક કરવાની, એના પર OTP દાખલ કરો. એ તમે કરશો એના પછી OTP તમારો મોબાઈલ નંબર, જે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર આપ્યો હશે એ મોબાઈલ નંબરની અંદર OTP આવશે. એ OTP દાખલ કર્યા પછી ચોથા સ્ટેપની અંદર તમારા પાસવર્ડ, જે તમારા મોબાઈલની અંદર મેસેજ અને જે મેલ આવ્યો તો યુઝર આઈડી હતો એના નીચે પાસવર્ડ આપ્યો હશે, એ પાસવર્ડ તમારે દાખલ કરવાનો છે. એ પાસવર્ડ દાખલ કર્યા પછી તમારે સબમિટ નામનું જે ઓપ્શન આવે એ સબમિટ નામનું ઓપ્શન પર ક્લિક કરવાનું છે. હવે જે છઠ્ઠા નંબરનું જે સ્ટેપ છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે લેંગ્વેજ પસંદ કરવાની છે. તો ચેન્જ લેંગ્વેજ, ગુજરાતી ભાષા પસંદ કરવાની. એટલે કે આની અંદર 3 લેંગ્વેજ બતાવવામાં આવશે: ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી. તો તમારે વસ્તી ગણતરી જે લેંગ્વેજમાં કરવી હોય તે લેંગ્વેજ પસંદ કરવાની છે. આપણે સૌપ્રથમ તો ગુજરાતી લેંગ્વેજ ખાસ પસંદ કરીશું. આની અંદર ભૂલ કરવાની નથી, કેમ કે આ લેંગ્વેજ એકવાર સિલેક્ટ કર્યા પછી તેને બદલી શકાતી નથી. એટલે કે ફર્સ્ટ ટાઈમ તમે યુઝર આઈડી પાસવર્ડ બનાવો ત્યારે આ લેંગ્વેજને ખાસ ધ્યાનપૂર્વક ખાતરી કરવાની છે. એના પછી જો 7મું સ્ટેપ શું કહેવામાં આવ્યું છે કે 7મા સ્ટેપની અંદર ખાતરી કરો કે તમે જે લેંગ્વેજ પસંદ કરી છે એ લેંગ્વેજ તમારી યોગ્ય છે. ગુજરાતી તો ગુજરાતી તમને પસંદ છે તો ખાતરી કરવાની છે. ખાતરી કર્યા પછી તમને સ્ટેપ 8ની અંદર, એટલે કે ખાતરી કર્યા પછી તમને કહેવામાં આવશે કે જૂનો પાસવર્ડ દાખલ કરો. એટલે કે પાસવર્ડ બદલવા માટેનો આટલેથી 8મા નંબરથી સ્ટેપ ચાલુ થશે. તો આપણે જે જૂનો પાસવર્ડ હતો, જે ચોથા નંબરની સ્ટેપની અંદર જે નાખ્યો હતો, એ આપણે 8મા નંબરના સ્ટેપમાં નાખવાનો છે. એના પછી તમને કહેવામાં આવશે સ્ટેપ 9 ન્યૂ પાસવર્ડ, એટલે કે નવો પાસવર્ડ બનાવો. એટલે કે જૂના પાસવર્ડની નીચે બીજી લીટીની અંદર લખ્યું છે કે નવો પાસવર્ડ બનાવો. જે નવો પાસવર્ડ કેવો બનાવવાનો કે જે એક અક્ષર કેપિટલ હોય, બીજા સ્મોલ હોય અને @ કે ડોલર જેવા સિમ્બોલ હોય, એ સિમ્બોલનો ઉપયોગ કરી અને બધી વસ્તુઓ સમાઈ શકે તે રીતેનો પાસવર્ડ બનાવવાનો છે. એ પાસવર્ડ બનાવ્યા પછી સ્ટેપ 10 જેમાં ન્યૂ પાસવર્ડ, જે તમે અહીંયા જે પાસવર્ડ બનાવ્યો હતો એ જ પાસવર્ડ અહીંયા ફરીથી એન્ટર કરવાનો છે, જે કન્ફર્મ પાસવર્ડ બનાવવા માટે. જો અલગ હશે તો પાસવર્ડ સ્વીકારશે નહીં. એટલે કે 10મા સ્ટેપની અંદર જે 9મા સ્ટેપનો જે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ તમારે આની અંદર દાખલ કરવાનો છે. એના પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો તો તમારો નવો પાસવર્ડ તૈયાર જનરેટ થઈ જશે. હવે તમારે એપ્લિકેશન ઓપન કરવા માટે સૌપ્રથમ તો સ્ટેપ 1 થી 5 પ્રમાણે આગળ વધો. તો આપણે અહીંયા જોયું હતું કે 1 થી 5. તો પહેલા સ્ટેપમાં શું હતું શિક્ષક મિત્રો? તો યુઝર આઈડી પાસવર્ડ દાખલ કરવાનો. બીજા સ્ટેપની અંદર શું હતું? કેપ્ચા દાખલ કરો. કેપ્ચા દાખલ કર્યા પછી તમે અંદર રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરશો એટલે OTP આવશે. એ OTP દાખલ કર્યા પછી
તમારે શું કરવાનું છે? પાસવર્ડ દાખલ કરવાનો છે. કયો પાસવર્ડ? કે જે તમે નવો પાસવર્ડ જે બનાવ્યો એ પાસવર્ડ તમારે આની અંદર દાખલ કરવાનો છે. અને દાખલ કર્યા પછી તમારે સબમિટ એટલે કે 5મું જે સ્ટેપ હતું એ સ્ટેપ ઉપર સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન ઓપન થઈ જશે. એપ્લિકેશન ઓપન થયા પછી તમને પૂછવામાં આવશે કે 4 આંકડાનો પિન બનાવો. તો તમારે 4 આંકડાનો પિન બનાવો. કે આ પિન એટલા માટે બનાવવાનું છે શિક્ષક મિત્રો કે જેથી તમારે ફરીથી યુઝર આઈડી અને પાસવર્ડ ઉપયોગ કરવો જોઈએ નહીં, અને આ 4 પિન દ્વારા તમે એપ્લિકેશન સરળતાથી ઓપન કરી શકો છો. તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોઈ કે ભાઈ જૂના પાસવર્ડમાંથી નવો પાસવર્ડ કેવી રીતના બનાવવો અને પિન કેવી રીતના બનાવવા તેની સંપૂર્ણ સમજ આપણે વિડીયોની અંદર જોઈ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આ રીતે તમને વસ્તી ગણતરીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. અને આના પછીનો નેક્સ્ટ વિડીયો જે ખૂબ જ મહત્વનો છે કે જે આપણે મેપ કેવી રીતના બનાવો તમારા મોબાઈલની જ અંદર. અત્યારે બધા બનાવી રહ્યા છે કે નજરી નકશો કે જે ChatGPT ની અંદર જઈ, પરંતુ તમે તમારા મોબાઈલની અંદર કેવી રીતના નકશો બનાવશો તેની સંપૂર્ણ સમજ આપણે આના પછીના વિડીયોની અંદર હું મારા યુટ્યુબ ચેનલની અંદર મૂકવાનો છું. તો તમે શિક્ષક મિત્રો મારો વિડીયો જોજો. એ જે મેપ દ્વારા નકશો બનાવવામાં આવશે એ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. જે તમારો પ્રાઇવેટ નકશો હશે જેને કોઈ જોઈ શકશે ને તમે એકલા જ તમારા મોબાઈલમાંથી ઓપરેટ કરી શકશો. તો ચલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.